ઠંડી છે ને યાર. આઈ નો. શિયાળો આમની છે ને આમ આળસ લઈને આવતો હોય છે. હા, આંટાળામાં જે ચાની ચુસ્કી મળે, હાય શું મજા આવી જાય છે. આમ એક અલગ બેટરી લેવલ આપણું ચાર્જ થઈ જાય ચાની ચુસ્કીમાં. એવું લાગે કે બસ આ જ પીએ અને અહીંયા જ બેઠા રહીએ. આવું થતું રહેતું હોય છે નહીં? પણ એ ચાની ચુસ્કીમાં જે એનર્જી હોય ને, એ જ એનર્જી હું તમારા માટે લઈને આવી છું. એવું કઈ રીતે વિચારો છો ને? પણ ના વિચારશો, જવાબ બી હું જ આપવાની છું આજે તમને. હું લઈને આવી છું SPL. હવે આ SPL એટલે શું? SPL એટલે સોસાયટી પ્રીમિયર લીગ. SPL શું છે? સોસાયટી પ્રીમિયર લીગ. કુલ 24 સોસાયટી ભાગ લેશે. દરેક 2 સોસાયટી વચ્ચે થશે સ્પર્ધા. વિજેતા સોસાયટી પ્રવેશ કરશે ક્વાર્ટર ફાઇનલમાં. 12 સોસાયટીઓ વચ્ચે રમાશે ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ. વિજેતા સોસાયટી પ્રવેશ કરશે સેમી ફાઇનલ રાઉન્ડમાં. 6 સોસાયટીઓ વચ્ચે રમાશે સેમી ફાઇનલ રાઉન્ડ. વિજેતા સોસાયટી પ્રવેશ કરશે ફાઇનલ રાઉન્ડમાં. 3 સોસાયટી વચ્ચે થશે ફાઇનલ રાઉન્ડ. જીતનાર સોસાયટી will be the winner of સોસાયટી પ્રીમિયર લીગ. SPL સોસાયટી પ્રીમિયર લીગ. પ્રોટીન પાર્ટનર અંગુર પર્સિસ ડ્રીવન બાય હીરો મોટર કપ. હમે હે હીરો. તો આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારના સનરિયલ હોમ્સ પાર્ટ 1 વર્સિસ પાર્ટ 2 માં. SPL સોસાયટી પ્રીમિયર લીગ, જેમાં 3 રાઉન્ડ્સ છે. પહેલો રાઉન્ડ બોલે એના બોર વેચાય, બીજો તાલમેલ અને ત્રીજો બાલ ફન. સોસાયટી પ્રીમિયર લીગ ડ્રીવન બાય હીરો મોટર કપ. હમે હે હીરો. હું રેડી છું, આપણી સોસાયટી રેડી છે, પાર્ટિસિપેન્ટ્સ રેડી છે. તમે રેડી છો? તો ચલો જઈને એ લોકોને મળીએ. ચલો. ઉત્સાહ તો સનરિયલમાં આટલો બધો છે. મારી સાથે છે સનરિયલ પાર્ટ A એન્ડ પાર્ટ 2. તો તમે શું કરો છો? હું એક હાઉસવાઈફ છું. અને તમે? હું ટીચર છું CBSE. અરે વાહ, તો છેલ્લા 2-3 દિવસથી શું પ્લાનિંગ હતું તમારું? છેલ્લા 2-3 દિવસથી અમે બહુ જ બિઝી હતા. અમારા સનરિયલ પ્રીમિયર લીગ ચાલી રહી હતી, ક્રિકેટ ટુર્નામેન્ટ. અરે વાહ. બટ ઓનલી ફોર મેલ મીન્સ જેન્ટ્સ લોકો માટે હતી. તો આ મહિલાઓ માટેનું જે આયોજન છે એનાથી અમને ખૂબ જ ઉત્સાહ છે. અને એવું છે કે અમારી બી આવી રીતે મહિલાઓ ગૃહિણીઓ બધાની બી આવી રીતે ગેમ્સ ને ઇવેન્ટ્સ થતી રહેવી જોઈએ ને. એટલા માટે અમે આવી ગયા તમારી આ વિશ પૂરી કરવા માટે. આભાર. ધન્યવાદ. મારી જોડે છે ટીમ A ના કેપ્ટન ભગવતીબેન અને ટીમ B ના કેપ્ટન અવનીબેન. તો તમારો ઉત્સાહ કેવો છે ટીમ્સ? જોરદાર. બંને ટીમ્સ રેડી છે, બંને કેપ્ટન્સ રેડી છે, એ બી ફૂલ ઉત્સાહમાં. પણ ગેમ રમતા પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ શું હોય? ટોસ. તો કરી લઈએ આપણે ટોસ. રેડી? યસ. ટોસ નો કોઈન તો આવી ગયો છે. તો પહેલા કેપ્ટન્સ ને પૂછી લઈએ કે તમે કઈ સાઈડ ચૂઝ કરો છો. અવનીબેન કઈ સાઈડ છો તમે? GTPL ગુજરાતી. GTPL ગુજરાતી તમારી કન્ફર્મ્ડ. તો ભગવતીબેન? GTPL એન્ટરટેનમેન્ટ. GTPL એન્ટરટેનમેન્ટ. તો ટોસ માટે ટીમ રેડી? કરું ટોસ? યસ. ઓકે. શું લાગે છે કઈ સાઈડ હશે? ગુજરાતી. જોઈએ ફાઇનલ શું છે. પણ હું પહેલા જોઈશ. શું લાગે છે? ગુજરાતી. પાક્કું? ગુજરાતી. ગુજરાતી? પણ ગુજરાતી છે. એન્ટરટેનમેન્ટ. તો ચલો હવે આપણે રાઉન્ડની શરૂઆત જ કરી દઈએ. રેડી? બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1 બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને
કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. સો આપણા SPL ની પહેલી ગેમ પહેલો રાઉન્ડ છે બોલે એના બોર વેચાય, જે રાઉન્ડ છે કહેવતો પરથી. પણ હવે આપણે એ જોઈએ કે આપણી આજની જ ગેમમાં કઈ કહેવત છે તમારા માટે. સો બોક્સની અંદરથી એક ચીટ તમારે કાઢવાની છે. સો આજની આપણી કહેવત છે ભાવતું હતું અને વેદે કહ્યું. હવે આ કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે. જરાક દર્શક મિત્રોને આપણે જણાવ્યા કે આ કહેવતનો અર્થ શું થાય. ગમતું હતું એટલે આપણને જે ભાવતું હતું એ જ આપ્યું, આપણને મળ્યું. એ જ મળ્યું એવું. જે ગમતું ભાવતું હોય એ મળ્યું. તમને બી આ જ મીનિંગ લાગે છે? કઈ આમાં થોડા ઘણા ચેન્જીસ કઈ જેવું? અને વૈધ દવા આવે, આપણને દવા આપે પણ એ દવા સ્વરૂપે આપણે ભાવતી જ વસ્તુ આપીએ, એટલે વૈધે ભાવતું તું એ જ ખાવાનું. હવે આટલું બધું ભાવતાની વાત લાગી તો મને એ તો કહો કે તમારું ફેવરેટ ફૂડ કયું છે? પાણીપુરી ભાવે જ બધાને. મને બી પાણીપુરી ભાવે છે. તો એક કામ કરીએ, આજની ગેમ કઈક પાણીપુરી રિલેટેડ રાખીએ. એવું જ કરીએ. તો પાણીપુરીની ગેમ રમવા માટે તમે લોકો રેડી છો? જોશમાં છો એકદમ? પાણીપુરીના બાઉલ્સ આપણી સામે છે, મોંમાં પાણી આવે છે. ગેમ છે ટોટલ 20 પોઈન્ટ્સની. હવે તમારી ટીમમાં છે 4 મેમ્બર, એમાંથી એક મેમ્બર હશે મારી જેવું જેને પાણીપુરી જોઈને એમને ભૂખ લાગી જતી હશે. એ મેમ્બરને આપણે પાણીપુરી ખવડાવવાની છે. પણ એમને તો આપણે નહીં ખવડાવીએ, એટલે બાકીના 3 મેમ્બર્સ પૂરીને ચમચીમાં લેશે. ચમચી ટુ ચમચી પૂરી પાસ થશે અને છેલ્લા મેમ્બરના મોંમાં પાણીપુરી જશે. હવે ટોસ જીત્યા છે આપણા કેપ્ટન ભગવતીબેન. તો તમે મને કહો કે પહેલા આ ગેમ કોણ રમશે? હું સામેની ટીમને કહીશ કે એ લોકો રમે. હા, સ્માર્ટ કે જોઈ લઉં છું. On my count 3 2 1 go. આ તો આવી ગઈ છે. પાસ સરકી, શાંતિથી, ધીમે. યસ યસ યસ. ઓ જલ્દી જલ્દી જલ્દી. થશે થઈ જશે. ભૂખ લાગી છે, પહોંચાડો. થઈ જશે. આ તો મુકાઈ જવી જોઈએ હવે. ઓ યસ. હવે આ વાત કરવાની છે. ઓ શિટ. ઉપ. ફરી. આ તો પૂરી કેચ વધારે થાય છે. કેચિંગ ગેમ નથી, બાસિંગ ગેમ છે. ફરી. ચલો. હવે પહોંચી ગઈ. યસ. શાંતિ. Finally 10 9 8 7 6 5 4 3 2 1. હવે ખાઈ જાઓ. તમારા છે ઘણી સુધી આવી ગઈ, તમે ખાઈ જાઓ. અરે વાહ, બહુ સરસ રમ્યા તમે લોકો તો. પણ શું લાગે છે, ક્યાં લોચો ક્યાં પડ્યો, ભૂલ ક્યાં થઈ? પૂરીને પાસ કરવામાં અમારાથી બહુ હતું બેલેન્સ નતું થતું, પૂરી પડી જતી હતી. અને તમે તો કેચ કરતા હતા કે પાસ કરવાની હતી એ જ ના ખબર પડી. ટ્રાય તો કરતી હતી પણ જે મેઇન બેલેન્સની ગેમ છે એવું સો ઇટ્સ ઓલ અબાઉટ બેલેન્સિંગ. સો એક પૂરી ખાઈને કેવું લાગ્યું તમને? પૂરી ખાવાનું મજા નહીં આવી, પર જીતી ગઈ, એક પૂરી પહોંચી ગઈ. એક પૂરી પહોંચી ગઈ એની ખુશી છે. So on my count 3 2
1 ગો. પૂરી તો મૂકી દીધી છે, હવે પાસ કરવાની જ ફટાફટ. ચલો. ઓ થઈ મૂકી દો. ઓ ગઈ. ફરી લઈ લો બીજી. પાસ કરી દો. સહેજ ધ્યાન. આ બી પાછું કેચિંગ ગેમ બની ગઈ છે. જલવાબેન કહે છે એક પાસ કરો બસ. જો આ તમારા ટીમ મેમ્બર કે ગુજર કરીને કરી રહ્યા છે. મૂકી દો મુકાઈ જશે. સેજ મુકાઈ જશે. થઈ જશે થોડું. હા મૂકી. ચલો કેપ્ટન. અરે વાહ. 10 9 8 7 6 5 4 3 2 1. તો તમે લોકોએ સરસ રમ્યું તો છે, પણ રિઝલ્ટ તો ટાઈ છે. એટલે જલપાબેનને આટલી ભૂખ લાગી હતી, તમે જોઈ લીધું તું, તો એક જ ખવડાવી તમે. શું તમને ક્યાં કોર્ડિનેશનમાં ભૂલ લાગી? પાણીપુરી પકોડી થોડી હલકી હોય એટલે બેલેન્સિંગ મળવાનું. અચ્છા, એ હલકી હતી એટલે ઉડી જતી હતી. તો હવે આપણે પૂરીમાં મસાલો ફિલ કરીને લાવવાનું એવું. સો બંને ટીમે 1 મિનિટની અંદર ખાલી એક જ પાણીપુરી ખાધી છે. ભલે ભૂખ બહુ જ લાગી હતી, પણ ખવાઈ એક જ છે. તો હવે બંને ટીમ્સને ઇક્વલ પોઈન્ટ્સ, એટલે બંનેને 20 પોઈન્ટ્સ મળે છે. રાઉન્ડ 1 માં તો મજા આવી, પાણીપુરી ખવાઈ ના ખવાઈ એવું બધું થોડું ઘણું થતું રહે, પણ છેલ્લે એક પૂરી તો ખાઈ લીધી આપણે બધાએ. તો બસ એવી જ મજા છે નેક્સ્ટ રાઉન્ડમાં. નેક્સ્ટ રાઉન્ડ છે તાલમેલ. તો પહેલા જાણી લઈએ એના રૂલ્સ. આવો જાણીએ. તાલમેલ. રાઉન્ડ 2 તાલમેલ. બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. મારા હાથમાં બલૂન્સ જોઈને તમે સમજી ગયા છો કે આ ગેમ કંઈક બલૂન્સ રિલેટેડ છે. તો હવે તાલમેલ ઇઝ ઓલ અબાઉટ બોન્ડિંગ. તો પહેલા ગેમ સમજાવું તમને. હવે બલૂન્સ તમારા હાથમાં છે, બસ આમ જ તમારા હાથમાં બી બલૂન્સ આવશે. રેડ આ સાઈડ છે એટલે તમારી ટીમના રેડ, ગ્રીન આમ છે એટલે તમારી ટીમના ગ્રીન. તમારા બંને હાથમાં બલૂન્સ હશે. there is a fixed space જેમાં તમારે બધાએ જોડે ઊભા રહેવાનું છે. બંને ટીમ્સ જોડે રમશે આ ગેમ અને તમારે તમારો બલૂન બચાઈને સામેની ટીમના બલૂન્સ ફોડવાના છે. ઓકે. જેના સૌથી પહેલા બલૂન્સ ફૂટી જશે એ ટીમ આઉટ થઈ જશે. જેના બલૂન્સ રહેશે એ ટીમ જીતી જશે. તાલમેલ છે ઓલ અબાઉટ બોન્ડિંગ અને એના પોઈન્ટ્સ છે 30. પહેલી ગેમ ટાઈ થઈ છે એટલે આ હવે તમારે કોકે તો જીતવી પડશે. તો શરૂ કરીએ આપણે તાલમેલ. પ્રોટીન પાર્ટનર અંકુર પર્सेस ડ્રિવન બાય હીરો મોટો કપ. हम में है हीरो. गेम શરૂ થશે મારા કાઉન્ટડાઉન પછી 3 2 1. ગઈ વાજે કોક તો માર બવાલ આટલી બવાલ. ઓ ફૂટ્યા. બે લોકો આઉટ છે.
તો બલૂન શોધતા હતા કે માથું શોધતા હતા? ક્યાં કોને ક્યાં વગાડ્યું એ તો જરા કહો. પ્રોપર આમ ગેમ શરૂ થઈ એટલે તો ભૂલી ગયા કે આડોશી બાળોશી એક સોસાયટીમાં રહીએ છીએ. ગજબ અંદર ભરી દીધું છે. 2-3 ને ઘાયલ કરી દીધા આ લોકોએ તો. અને છેલ્લે જે બિચારા દીદી બચ્યા હતા એમના માથે તો ચારે ચડી ગયા છો. તો ટીમ બોન્ડિંગ તાલમેલની ગેમ જીતે છે ટીમ એ, જેને મળે છે 30 પોઈન્ટ્સ. સો આ રાઉન્ડ થી એ ક્લિયર છે કે ટીમ બી ના છે 20 પોઈન્ટ્સ એન્ડ ટીમ એ ના છે 50 પોઈન્ટ્સ. હવે નેક્સ્ટ રાઉન્ડ તરફ આપણે જઈએ છીએ તો એ છે રાઉન્ડ 3, જેમાં મળે છે તમને 50 પોઈન્ટ્સ. સો તમારે કમ્પીટ કરવા માટે અને જીતવા માટે આ રાઉન્ડ જીતવો જરૂરી છે. તો આજ બાળ ગીતો વાળો, બાળ વાર્તાઓ વાળો અને નાનપણની મજાક મસ્તી વાળો છે આપણો રાઉન્ડ 3 બાળ ફન. તો આવો જાણી લઈએ એના રૂલ્સ. બાલફન. રાઉન્ડ 3 બાલફન. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે. જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. SPL નો રાઉન્ડ 3 એટલે બાલફન. પ્રોટીન પાર્ટનર અંકુર પર્सेस driven by हीरो मोटर कप. हमें है हीरो. एक बिलाड़ी जाड़ी તેને પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, કાંકરિયામાં તરવા ગઈ, કરવામાં તો મગર, મિલી આવ્યા ચોકર, સાડીનો છેડો છૂટી ગયો, નજરમાં આવી ગયો, મગર બિલાડીને ખાઈ ગયો. રાઈમ સાંભળીને તો તમને બધાને મજા આવી. જે રાઈમ તમે ગાઈ બસ એના જ રિલેટેડ કંઈક આપણી આજની ગેમ છે. હવે એમાં બિલાડીએ સાડી પહેરી હતી, પણ આપણે ક્યાં બિલાડી? તો બસ આવી જ સાડી તમારે પહેરવાની છે આ ગેમમાં. ફરવા જવાનું છે તમારે જોડે. હવે બેઝિક તમે આટલું સરસ હસો જ છો તો ગેમમાં તમને આટલું જ હસવું આવવાનું છે. તમે છો 4 લોકો અને મારી પાસે છે 4 સાડીઓ. તો તમારે બસ સાડી પહેરવાની છે. પણ જે પહેલું વ્યક્તિ સાડી પહેરશે એની સાડી લપેટાઈને બીજાને, ત્રીજાને પહોંચશે અને છેલ્લે જે હું જોઈશ એ હશે કે ચોથા વ્યક્તિ પાસે 4 લપેટાયેલી સાડી હોવી જોઈએ. ઓ તો તમે એકદમ મસ્ત વેમાં કીધું છે. એટલે મને એવું લાગે છે કે ગેમ માટે તમે રેડી છો. હવે કેપ્ટન તમે છો તો તમે નક્કી કરો કે આ ગેમ પહેલા તમારે રમવી છે કે આમને રમાડવી છે, કારણ કે ટોસ તો તમે જીત્યા હતા. આ તો હું એમને જ આપણે મોકો એમને જ આપવો છે પહેલા. સો આ રાઉન્ડ છે 50 પોઈન્ટ્સ નો. સો તમે જીત્યા તો તમને મળશે 50 પોઈન્ટ્સ અને તમે જીત્યા તો બાય ડિફોલ્ટ 50 પોઈન્ટ્સ તમને મળશે અને તમે બની જશો વિનર. તો શરૂ કરીએ આપણી આજની લાસ્ટ ગેમ બાળફન. 3 2 1 ગો. ફટાફટ. જે સ્પીડમાં લીધી છે એ સ્પીડમાં કરજો હવે. ચલો ફાસ્ટ. થોડું સ્પીડમાં હજી. પડતા નહીં. સ્પીડમાં આપી છે. ફટાફટ. ચલો. યસ. ગજબ. મસ્ત ફટાફટ. બિલાડી ચક્કર નહીં આવે એટલે અહીંયા આવી ગયા છે. ફટાફટ. લાસ્ટ સાડી આવી ગઈ છે.
જો બિલાડી કરતા ચક્કર તમને વધારે આયા એવું લાગ્યું છે બરાબર આંટી મજા આવી તમને આ લોકોને આટલી જ મજા આવી છે તો હવે આ જ મજા તમારે કન્ટિન્યુ રાખવાની છે અમે રાખીશું નક્કી કરી લીધું કે 4 સાડી કોને પહેરવાની છે નક્કી કરી લીધું 3 2 1 go આઉચ એ એનર્જીમાં સાડી કાઢી દે એમાં લપેટવાની ફટાફટ લો વાંધો નહીં શોધે કરું લઈ લો સાડી પહેલા શરીરને પહેરાવતા હતા લપેટતા હતા તમારે બસ એ સાડીઓ બધી ગુંચવાઈ ગયેલી હતી એટલે છેડો નતો મળતો કે ફટાફટ આમ રમીને જીતવાનો ઉત્સાહ હા હતો એ એવું પણ હતું બંને હતું એ વધારે હતું એવું છે હા ને? એ વધારે હતું બહુ જ મજા આવી છે મને તો જે એક બિલાડી જાડી ને સાડી પહેરાઈને આપણે કાંકરિયા મોકલી એ જ સાડી પહેરીને જોશનાબેન હજી અહીંયા ઊભા છે હવે કહું તમને પહેલા તમે રમ્યા હતા તો પહેલા તમારું જ કહું સો ઇટ વોઝ 1 મિનિટ અને 40 સેકન્ડ સો તમારી ટાઈમ લિમિટ હતી 1 મિનિટ ને 40 સેકન્ડ ટીમેની તમે કર્યું 1 મિનિટ એન્ડ 37 સેકન્ડ્સ આની સાથે જ ટીમ એ જાય છે નેક્સ્ટ રાઉન્ડમાં એસપીએલ ના અલગ અલગ રાઉન્ડમાં કમ્પીટ કરશે આ લોકો બીજી સોસાયટીઝ જોડે એસપીએલ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સિસ તરફથી અવનીબેન અને તમારી ટીમ એટલે આપણી ટીમ બીને મળે છે ગિફ્ટ હેમ્પર્સ કોંગ્રેચ્યુલેશન્સ સો આજે તો આપણે આવી ગયા હતા ન્યૂ રાણીપ વિસ્તારના સનરિયલ એપાર્ટમેન્ટમાં જ્યારે ટીમ એ જીતીને આગળ કમ્પીટ કરવાની છે એક અલગ સોસાયટી જોડે તો તમે યાદ રાખી લો આ નીચે આપેલો નંબર અને જો તમારે બી આટલી જ મજા અને આટલી જ મસ્તી સાથે ગેમ્સ રમવી હોય તો આ નંબર પર ફટાફટ મેસેજ કરી લેજો અને અમે આવી જઈશું તમારે ત્યાં તમારી સાથે એસપીએલ રમવા